કઈ ધાતુના વાસણમાં પાણી પીવાથી કયો રોગ નાશ પામે છે અથવા કયા ગ્રહને બળ મળે છે? તાંબાના વાસણનું પાણી. પેટના રોગ, ગેસ, કબજિયાત, ત્વચાની એલર્જી, ઓછી રોગ પ્રતિકારક શક્તિ. સૂર્ય મજબૂત થાય છે. વધુ જાણકારી માટે 2. ચાંદીના વાસણનું પાણી. મનની બેચેની, તણાવ, ઊંઘ ન આવવી, ગરમ સ્વભાવ, વારંવાર ચેપ. ચંદ્ર મજબૂત થાય છે. 3. પિત્તળના વાસણનું પાણી. પાચન નબળું, વારંવાર પેટમાં ગરમી, લીવર નબળું. ગુરુ પ્લસ સૂર્ય બંનેને ટેકો આપે છે. સ્ટીલના વાસણનું પાણી. લોહ તત્વની ઉણપથી સંબંધિત નબળાઈ, કઠોર એનિમિયા, સુસ્તી. શરીર કઠોર મજબૂત થાય છે, પરંતુ આને સારવાર માનવામાં આવતી નથી, ફક્ત તટસ્થ સપોર્ટ છે. કાંસાના વાસણનું પાણી. બ્લડ સર્ક્યુલેશન, થાક, લોહીની ગરમી, ત્વચા પર રેશ, ફૂલ લિયો. ગુરુ પ્લસ સૂર્ય સંતુલિત થાય છે. માટીના વાસણમાં પાણી ચિંતા ઘટાડે છે, ક્રોધ પર નિયંત્રણ રહે છે અને પ્રકૃતિ સાથે જોડાણ થાય છે. રાહુ કેતુ સંતુલિત થાય છે. કમેન્ટ કરો તમે કઈ ધાતુના ગ્લાસમાં પાણી પીઓ છો.